ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિષય 9માં ના ઇંગ્લિશમાં સપ્લિમેન્ટરી રીડરમાં 13મું રીડ છે એ પૂરું કરીએ. હમણાં 13મા રીડની અંદર પાઠની અંદર સો પરિચય આવે છે એની વાત મેળવીએ. મોગલી ધ બ્રેવ, બહાદુર મોગલી એવું કંઈક એનું શીર્ષક છે. બહાદુર મોગલી. તો ચાલો શરૂઆત કરીએ. પાઠનો ટૂંકમાં પરિચય. આ પાઠમાં સુંદર સંદેશો જણાવાયો છે કે બહાદુર બાળક જંગલીઓમાં પણ વશ કરી શકે છે. બહાદુર બાળક છે જંગલીઓને પણ વશમાં કરી શકે છે. વરુ માતા પિતાને ચિંતા હતી કે શેરખાન તેમના બચ્ચાને મારી નાખશે. ટેકરી પરથી વરુ પિતાએ એક માણસના બાળકને ઉપાડી લીધું અને તેની સંભાળ લીધી. શેરખાન તે બાળકનો શિકાર કરવા આવ્યો, પણ વરુ પિતાએ એને ઘસીને ના પાડી દીધી. તે બાળકનું નામ વરુ માતાએ મોગલી પાડ્યું. 10 વર્ષ સુધી તે વરુઓ પાસે રહ્યો. તે વૃક્ષો પર ચડવાની કળા બાલુ રીછ પાસે શીખ્યો. બગીરા દીપડાએ તેને સીધા ચઢાણવાળી ટેકરીઓ પર ચડવાનો પ્રથમ પાઠ શીખવ્યો. બાલુ અને બગીરાએ તેના માણસોથી દૂર રહેવાનું શીખવ્યું હતું. એકવાર શેરખાન કેટલાક યુવા વરુઓના નેતા અકેલાની વિરુદ્ધમાં ઉશ્કેરી રહ્યો હતો. તેણે અકેલાને કહ્યું કે ટોળાને તેના શેરખાન જેવા બળવાન નેતાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે કોઈ માનવનું બચ્ચું જંગલના લોકો સાથે ના રહી શકે. કેટલાક યુવા વરુ બરાડી ઉઠ્યા કે તેને મારી નાખો. તે વખતે મોગલી એ શેરખાન પર હુમલો કર્યો અને સળગતી ડાળીથી શેરખાનના માથા પર છોડ્યો. જંગલના શેરખાન લાચાર હતો અને જીવ બચાવવા ભાગી ગયો. અકેલા અને બગીરા તેમના મિત્રને ગર્વપૂર્વક જોઈ રહ્યા, પરંતુ મોગલી રડી પડ્યો. તે જીવનમાં પ્રથમવાર રડ્યો હતો. ત્યારબાદ તેણે જંગલ છોડવાની તૈયારી કરી લીધી. તે તેના કુટુંબને મળવા ગયો. વરુ માતા બોલી, દીકરા જલ્દી પરત આવજે. મોગલીએ કહ્યું, હું આવીશ અને તમને ક્યારેય નહીં ભૂલું. હું આવીશ ત્યારે શેરખાનની ચામડી લઈને આવીશ. મને ક્યારેય ભૂલતા નહીં. અને મોગલી એકલો પહેલા રહસ્યમય માણસોને મળવા એકલો ટેકરી ઉતરી ગયો. જોયું મિત્રો, આ તમે પણ ધ જંગલ બુક જોયેલું હશે. ધ જંગલ બુકની અંદર મોગલી છે એ એવું પાત્ર છે કે જે પોતાના જે વરુઓની સાથે ઉછરેલો છે. બરાબર? ચાલો હવે એનાથી આગળ. Beware, સાવધાન, શેરખાન has changed his hunting ground. જેથી જા, સાવધાન શેરખાને તેના શિકાર સ્થાન બદલ્યા છે. Now he is here in our forest. હવે તે આપણા જંગલમાં છે. He is trying to hunt a man. તે માણસનો શિકાર કરવા પ્રયત્ન કરે છે. The news spread in the Banganga river forest. બાળગંગા નદીના જંગલોમાં સમાચાર વહેતા થયા. બાળગંગા નદી. It was a warm evening. એક હુંફાળી સાંજ હતી. Father Wolf woke from his day's rest. વરુ પિતા દિવસના આરામમાંથી ઉઠી ગયા હતા. Mother Wolf lay beside her 4 babies. વરુ માતા તેમના 4 બચ્ચા પાસે આડી પડેલી હતી. Why must he eat man and that too in our hunting grounds? said Father Wolf. શા માટે તેને માણસનો શિકાર કરવો જોઈએ અને તે પણ આપણી શિકાર ભૂમિ પર? વરુ પિતા બોલ્યા. Something is coming up the hill. ટેકરીની ઉપર કંઈક ચડી રહ્યું છે. Get ready to catch and kill. તેને પકડવા અને મારી નાખવા તૈયાર થઈ જાઓ. Mother Wolf. વરુ માતાએ કહ્યું. Father Wolf got ready to jump but stopped in surprise. વરુ પિતા કૂદવા તૈયાર થયા પણ આશ્ચર્યથી થોભી ગયા. There in the cave mouth was a baby just old enough to walk. ત્યાં પેલી ગુફાના દ્વાર પર હજુ માંડ ચાલતું થયું હોય તેવડું બાળક હતું. Man, said Father Wolf. A man's cub.
માણસ? વરુ પિતાએ આશ્ચર્યથી વ્યક્ત કરીને કહ્યું, એક માણસનું બચ્ચું? I have never seen a man's cub, said mother wolf. Bring him here. મેં કદાપી માનવનું બચ્ચું જોયું નથી, વરુ માતા બોલી. તેને અહીં લઈને આવો. એવું કોણ કહે છે? વરુ માતા કહે છે. કોણ કહે છે? વરુ માતા. એના પછીનો ફકરો. Father wolf picked up the child and carried him to his wife. વરુ પિતાએ બાળકને ઉપાડી લીધું અને તેને તેમની પત્ની પાસે લઈ ગયા. How little and cute, unafraid, she said. કેવો નાજુક અને જરાય બીક વગરનો, તે બોલી. The baby was pushing the wolf cubs away. He wanted the milk. બાળક વરુના બચ્ચાને ધકેલી રહ્યું હતું, તેને દૂધ પીવું હતું. He is taking his meal with our children. અરે, આ તો આપણા બચ્ચા સાથે આપણું તેનું ભોજન લઈ રહ્યું છે. નાનો બાળક છે એ જ્યાં બચ્ચા છે એ દૂધ પી રહ્યા હતા ત્યાં એને ખસેડી પોતે દૂધ પીવા માટે શું કરે છે? ચાલી જાય છે. Suddenly the cave became dark. અચાનક ગુફામાં અંધારું થઈ ગયું. Sher Khan's great head and shoulders were in the cave mouth. શેર ખાનનું વિશાળ માથું અને ખભા ગુફાના દ્વારમાં હતા. Good evening, Sher Khan, said Father Wolf. What can we do for you? નમસ્તે શેર ખાન, વરુ પિતા બોલ્યા. અમે તમારી માટે શું કરી શકીએ? A man's cub went this way, said the tiger. Give it to me. એક માનવનું બચ્ચું આ રસ્તેથી નીકળ્યું છે, વાઘ બોલ્યો. તે મને સોંપી દો. Father Wolf knew that the cave mouth was too narrow for the tiger to enter into. વરુ પિતા જાણતા હતા કે ગુફાનું મુખ એટલું સાંકડું હતું કે તે વાઘ ગુફામાં પ્રવેશી શકે તેમ ન હતું. He angrily replied. તેણે ગુસ્સેથી જવાબ આપ્યો. The man's cub is ours. We shall kill it if we choose. આ માનવનું બચ્ચું અમારું છે. અમને ઠીક લાગશે તો અમે તેને મારી નાખશું. Quiet, dog, give it to me. The tiger's voice filled the cave with a thunder. કુત્તા, ચૂપ મર, મને સોંપી દે. વાઘના અવાજે ગુફાને ગર્જનાથી ભરી દીધી. Now the mother wolf stood up and jumped forward. હવે વરુ માતા ઊભી થઈને કૂદકો મારી આગળ વધી. Her green eyes were like two green moons in the dark. તેની અંધારામાં તેની બે માંજરી આંખો દુધિયા ચંદ્રની જેમ ચમકતી હતી. Listen, 3 feet. The man's cub is mine. He will not die. સાંભળ, 3 ફૂટિયા બાટિયા, આ માનવનું બચ્ચું મારું છે. મારું? તે મરશે નહીં. He will live and hunt with us, and in the end he will hunt you. તે જીવશે જ અને અમારી સાથે શિકાર પણ કરશે અને અંતે તે તારો શિકાર કરશે. Sher Khan saw her burning eyes and was scared. શેર ખાન તેની ધગધગતી આંખો જોઈને ડરી ગયો. He turned to go. તે પાછો ફરી ગયો. The cub is mine and I shall have him in the end. બચ્ચું મારું છે અને અંતે હું તેને મેળવીને જ લઈશ. You thieves, તમે ચોર લોકો. Soon Sher Khan vanished in the forest. જંગલમાં તે શેર ખાન અદૃશ્ય થઈ ગયો. Mother Wolf looked at this brown cub of man. વરુ માતાએ આ બદામી રંગના માનવના બચ્ચા તરફ જોયું. He had pushed one of her cubs one side already. તે તેના એક બચ્ચાને અડસેલી ચૂક્યો હતો. And now clung to her neck. અને હવે તેના ગળે બાંધી પડ્યું. Of course, I will keep you, little frog, little Mowgli. This is your name from me, Mowgli the frog. અલબત્ત હું તને રાખીશ, નાદાન દેડકા, નાદાન મોગલી. આ નામ મેં તને આપ્યું, મોગલી, એક દેડકો. ચાલો મિત્રો, આજે આપણે આટલું રાખીએ છીએ. હવે આગળ જતા તમારે આ મોગલી ધ બ્રેવનું જેટલું મેં આજે રીડમાં કરાવ્યું
કે આજે કરાવેલું છે એ તમારે તમારી રફબુકની અંદર એકવાર વ્યવસ્થિત અક્ષર લખી નાખવાનું છે. બરાબર, આજે કરાવેલું રફબુકમાં વ્યવસ્થિત અક્ષર લખી કાઢવાનું છે. ઠીક છે, તમે મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ત્યાર સુધી બધા ઘરે રહો, સુરક્ષિત રહો.